નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંઈક અલગ નવા જ મૂડમાં ઉપસ્થિત થયા છીએ. આપણે આ પ્રયોગો તરફ જઈએ એ પહેલાં હું તમને અગાઉ આપણે શું શીખ્યા હતા એમની યાદ તાજી કરાવી દઉં. અગાઉ આપણે અલગ અલગ પ્રકારના પદાર્થો ભેગા કરી એમનો સ્વાદ કેવો હોય એ જોયું હતું. કેટલાક પદાર્થો ખાટા હોય, કેટલાક પદાર્થો તુરા હોય, બરાબર, ગળ્યા પણ હોય, ખારા પણ હોય. હવે એમાંથી જે ખાટા પદાર્થો છે એમને આપણે એસિડિક પદાર્થો કીધા હતા, અને જે તુરા પદાર્થો છે એમને આપણે બેઝ પદાર્થો કીધા હતા. એસિડ અને બેઝ શું છે એમની પણ થોડીક વાત આપણે કરી. એસિડ જે છે એ એસિયર નામના લેટિન શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે, અને તેમનો અર્થ ખટાશ એવો થાય. એસિડ એટલા માટે ખાટા હોય છે. અને એસિડ બરસટ હોય. વિદ્યાર્થી મિત્રો, એને તમે આ રીતે આમ ઘસો, પાણીમાં એસિડ હોય અને આમ તમે આંગળે અડાડો તો તમને બરસટ લાગે, ચીકણા લાગે નહીં. એનાથી ઉલટો બેઝ તરફ જો તમે જાઓ તો બેઝ જે છે એ ચીકણા હોય અને સ્વાદે તુરા હોય. એ આપણે વાત કરી હતી. પછી સૂચકની વાત કરી હતી, ઇન્ડિકેટર્સ, જેની અંદર એસિડ અને બેઝના પરીક્ષણ માટે જે પદાર્થો વપરાય એમને આપણે સૂચક કહેતા હોઈએ છીએ, ઇન્ડિકેટર્સ કહેવાય. આવા કયા કયા પ્રકારના ઇન્ડિકેટર્સ હોય? તો કે એક કુદરતી હોય અને એક રાસાયણિક હોય. એમાં કુદરતી ઇન્ડિકેટર્સની અંદર લિટમસ, હળદરપત્ર, જાસૂદની પાંદડી, જાસૂદના ફૂલની પાંદડી, આ બધા કુદરતી છે. ઉપરાંત રાસાયણિક સૂચકોની અંદર ફિનોપ્થેલી, મિથાઇલ ઓરેન્જ, આ બધા રાસાયણિક સૂચકો છે. બરાબર, આ બધાની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. પછી આપણે લાસ્ટમાં જોયું હતું કે અલગ અલગ પ્રકારના એસિડ પદાર્થો અને બેઝિક પદાર્થોની અંદર એમના કન્ટેન, એમની અંદર કયા પ્રકારનું એસિડ હોય અને કયા પ્રકારનું બેઝ હોય એ આપણે જોયું હતું. જેમ કે લીંબુ હોય તો લીંબુની અંદર સાઇટ્રિક એસિડ હોય. તો આ બધી વસ્તુ આપણે ચર્ચામાં લીધી હતી. પછી આપણે અલગ અલગ પ્રકારના બેઝની વાત કરી હતી. તો બેઝિક પદાર્થો જે છે એમાં પાછા જે બેઝ છે એનો પ્રકાર અલગ અલગ હોય, એમના નામ અલગ અલગ હોય. જેમ કે આપણે ખાવાના સોડાની વાત કરીએ તો ખાવાના સોડામાં સોડિયમ બાયકાર્બોનેટ હોય, અને ધોવાનો સોડામાં સોડિયમ કાર્બોનેટ હોય. તો આ બધા નામ જે છે, સાબુ હોય તો સાબુની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય, અથવા એમની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય સાબુની અંદર, બરાબર. તો આ પ્રકારના બેઝ જે છે એ એમાં અલગ અલગ નામ ધરાવતા હોય છે, એમની પણ આપણે ચર્ચા કરી. લાસ્ટમાં આપણે લિટમસની વાત કરી હતી કે જેની અંદર કુદરતી સૂચક તરીકે લિટમસ છે એ લાઇકેન નામની વનસ્પતિમાંથી આપણને પ્રાપ્ત થાય, અને આ લાઇકેન નામની વનસ્પતિમાંથી જે રસ કાઢવામાં આવે, જો નીચે પાણીની અંદર નાખવામાં આવે તો એ જાંબુડિયા રંગનું બનાવે વિદ્યાર્થી મિત્રો. અને એ રસને જો આપણે એસિડિક પદાર્થોની અંદર નાખીએ તો લાલ રંગ ધારણ કરે, અને બેઝિક પદાર્થમાં જો નાખીએ તો વાદળી અથવા એમને આપણે ભૂરો રંગ ધારણ કરે એવું કહી શકીએ. બે પ્રકારના લિટમસ હોય, લાલ રંગના લિટમસ અને ભૂરા રંગના લિટમસ, અને કાગળની પાંદડીમાંથી બનાવવામાં આવે છે. કાગળ ઉપર એમને કાગળની પટ્ટીઓ એમાં બોળી અને એમને સૂકવી નાખવામાં આવે એટલે લિટમસ પત્ર તૈયાર થાય. આપણે ત્યાં સુધીની ચર્ચા કરી હતી. આજે વિદ્યાર્થી મિત્રો, આપણે જે લિટમસ પત્રની જે વાત કરી હતી, લાલ લિટમસ પત્ર અને ભૂરા લિટમસ પત્ર, એમની મદદથી આપેલા પદાર્થો એસિડિક છે કે બેઝિક છે એ આપણે સાબિત કરવું છે. બરાબર, તો એમનો આપણે પ્રયોગ પણ કરવાના છે, જેમાં આપણે લખીએ ટાઇટલ, એમનું પ્રયોગનું નામ લખીએ. પ્રયોગીય લાલ લિટમસ પત્ર અને ભૂરા લિટમસ પત્રની મદદથી આપેલ પદાર્થ
એસિડિક છે કે બેઝિક તે તપાસવું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? શું કીધું છે કે લાલ લિટમસ પત્ર અને ભૂરા લિટમસ પત્રની મદદથી આપેલા જે પદાર્થો છે અહીંયા એમાંના કયા પદાર્થો એસિડિક છે અને બેઝિક છે તે આપણે તપાસવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. હવે એમાં સૌપ્રથમ તો આપણે એમનું દ્રાવણ બનાવવાનું થાય. એટલે એ પદાર્થોને આપણે તપાસવા હોય તો એમનું દ્રાવણ બનાવવું પડે. તો આ દ્રાવણો એસિડિક છે કે બેઝિક છે એ આપણે તપાસવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કાંઈ હું પદાર્થો લાવ્યો છું આ પદાર્થનો આપણે પરિચય કરી લઈએ. કયા કયા પદાર્થો હું લાવ્યો છું? એસિડિક પદાર્થો અને બેઝિક પદાર્થો હું લાવ્યો છું. પણ હવે આપણને ખબર નથી કે આમાં કયો પદાર્થ એસિડિક છે અને કયો પદાર્થ બેઝિક છે. બરાબર. તો અહીંયા જોઈએ તો લીંબુ લીધું છે મેં. જો લીંબુ હું અગાઉથી કાપીને લાવ્યો છું વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને સમયની બચત થાય. બરાબર. એને આ બાજુ મૂકતો જઈશું. લીંબુ લીધું છે, પછી આ વિનેગર છે જે મેં કાલે તમને બતાવ્યું હતું. બરાબર છે, વિનેગર. પછી ખાવાનો સોડા. તમે જોઈ શકો ખાવાનો સોડા કેવો હોય વિદ્યાર્થી મિત્રો? મેં કાલે બતાવ્યો હતો ને પાવડર સ્વરૂપે. એ ખાવાનો સોડા પણ લાવ્યો છું. પછી મીઠું છે આની અંદર, પછી ખાંડ છે, અહીંયા કપડાં ધોવાની ભૂકી ડિટર્જન્ટ પાવડર જેને કહીએ આપણે એ છે, શેમ્પૂ લાવ્યો છું, અને સાબુ, પછી આ ચૂનો છે, ચૂનો એ પણ લાવ્યો છું, કળી ચૂનો. હવે અને બીજું કે આપણે એ કરવા માટે લિટમસ પત્રની આવશ્યકતા રહેશે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લિટમસ પત્ર લાવ્યો છું. આ લાલ લિટમસ પત્ર છે અને આ એક ભૂરું લિટમસ પત્ર છે. બરાબર. એમની બુક છે આખી. જો આમાં ઘણા બધા પેજ છે, તમે જોઈ શકો. ઘણા બધા પેજ છે. બરાબર. આમાંથી એક પેજ તોડી અને આપણે એની અંદર બોલવાનું થશે. બરાબર. એવી જ રીતે અહીં લાલ લિટમસ પત્ર છે. સ્ટેશનરીમાં મળી જાય વિદ્યાર્થી મિત્રો. તમારે ઘરે પ્રયોગ કરવો હોય તો આ સ્ટેશનરીમાં મળે. આ 10 રૂપિયાનું પત્તું આવે. બરાબર. એટલે તમે ઘરે પણ પરીક્ષણ કરી શકો. અને એક આપણે ડ્રોપર જોશે. સાથે સાથે આ બધા જનું દ્રાવણ બનાવવાનું છે, તો આપણે એના માટે આવા ડિસ્પોઝેબલ કપ લઈ લેશું. બરાબર. તો એ પણ હું અહીંયા લાવ્યો છું, અને થોડું નળનું સાદું પાણી લાવ્યો છું. હવે આપણે એક એક કરી અને આપણે એમનું દ્રાવણ બનાવવાનું છે. બરાબર. અને પછી આપણે એમને અહીંયા ચેક કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા અલગ અલગ જે પદાર્થો આપ્યા છે એ પદાર્થોનું મારે દ્રાવણ બનાવવું પડે. એમાં સૌથી વધારે ચૂનાનું નીતર્યું પાણી એ જો મારે બનાવવું હોય તો એમાં સમય વધારે લાગશે. એટલે સૌ પ્રથમ હું પહેલાં ચૂનાનું નીતર્યું પાણી બનાવવા માટેની પ્રોસેસ શરૂ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો એના માટે મારે શું કરવું જોઈએ? અહીંયા મેં જે ચૂનો લીધો છે, આ કળી ચૂનો, એમને હું એક આ ચંબુ લઈશ. આ ચંબુની અંદર થોડું પાણી ભરીશ વિદ્યાર્થી મિત્રો. અને પછી આ ચૂનો છે, કળી ચૂનો, એક ચમચી કળી ચૂનો લઈશું વિદ્યાર્થી મિત્રો. આ રીતે ઘણા સમયથી પડ્યો છે એટલે થોડોક પાવડર સ્વરૂપે થઈ ગયો છે. હકીકતમાં આમના સાકર જેવા ખાંગડા હોય, પથ્થર જેવા ટુકડા હોય વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. એની અંદર નાખ્યું છે. ઢાંકણું દઈ દઈશું પાછું ને સાઈડમાં મૂકી દઈશ. અને આ જે ચૂનો છે એ પાણીને હલાવી દઈશ. શક્ય હોય તો આ કાચની નળી વડે એને રીતે હલાવી. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ ગરમ થવા લાગ્યું છે. આ ગરમ થાય છે. કેમ? કળી ચૂનો અંદર જે ફૂટે એટલે શું થશે? રાસાયણિક પ્રક્રિયાથી પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે અને એ ફૂટવા લાગશે. અને પછી આ જે પાણી છે એ આશરી જાય, ચૂનો નીચે બેસી જશે, પાણી છે એ આશરી જાય. બરાબર. તો
એ જે પાણી છે આશરી ગયેલું એ પાણી આપણે લઈ લેવાનું છે. એ જે સફેદ કલરનો પદાર્થ નીચે બેસી જાય એનું આપણે કંઈ કામ નથી. ઉપરનું જે પાણી આશરે એ પાણી જે છે એ આપણા માટે ચૂનાનું નીતર્યું પાણી છે. બરાબર, તેને આપણે અહીંયા 10 મિનિટ સુધી રવા દઈએ. બરાબર. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પદાર્થો લીધા છે આ પદાર્થોને પછી ઓળખવા માટે સરળતા પડે એટલા માટે હું દરેક કપ ઉપર નામ લખી નાખીશ. વિનેગર, લીંબુ, ખાવાનું સોડા, ડિટર્જન્ટ પાવડર, ખાંડ, મીઠું, સાબુ, શેમ્પૂ. બરાબર, આ મેં બધામાં નામ લખી નાખ્યા છે. અને હવે એક એક કપ લઈ અને હું દ્રાવણ બનાવીશ. સૌપ્રથમ હું શેમ્પૂનું દ્રાવણ બનાવી નાખીશ વિદ્યાર્થી મિત્રો. શેમ્પૂનું દ્રાવણ બનાવવા માટે મારે શું કરવું પડશે? થોડું પાણી લઈશું. આ બધા જ કપમાં થોડું થોડું પાણી નાખી દઈશું વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે દ્રાવણ બનાવવાનું છે. શક્ય હોય તો આપણે અહીંયા નિશ્ચિંતિત પાણી લેવું જોઈએ, પરંતુ હું પીવાનું ચોખ્ખું પાણી લાવ્યો છું. બરાબર. હવે શેમ્પૂનું દ્રાવણ બનાવવા માટે અહીં શેમ્પૂ છે મારી પાસે, અને એમાં હું થોડું શેમ્પૂ નાખીશ. બરાબર. શેમ્પૂનું દ્રાવણ રેડી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું મૂકી દઈશ શેમ્પૂનું દ્રાવણ. પછી આ વિનેગર છે. વિનેગરનું દ્રાવણ બનાવવા માટે હું શું કરીશ? એમાં થોડું વિનેગર નાખીશ. ખ્યાલ આવે છે? એમને પાછું કાચના સળિયા વડે લાવી નાખીશ. આ વિનેગરનું દ્રાવણ રેડી છે. પછી લીંબુનું દ્રાવણ, એમાં થોડું લીંબુ નીચોવીશ. બરાબર, એમને પણ હું આ કાચના સળિયા વડે હલાવી નાખીશ. આ લીંબુનું દ્રાવણ રેડી છે. ખાંડનું દ્રાવણ. ખાંડનું દ્રાવણ બનાવવા માટે મારે 1 ચમચી આ પાણીની અંદર ખાંડ નાખવાની છે. જો બરાબર, આ ખાંડનું દ્રાવણ તૈયાર થશે. થોડો સમય એમને રાખે. સાબુનું દ્રાવણ વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યનું છે. અહીંયા મેં સાબુ લીધો છે. જો અગાઉ થોડો પલાળી રાખેલો હતો, જેથી કરીને સરળતા પડે મારે બનાવવામાં. હું શું કરું છું? આ પાણી જ આમાં નાખી દઉં છું, અને પછી એને મિશ્રિત કરી આ પાણી છે હું પાછું આમાં નાખી દઈશ. અમારી પાસે સાબુનું દ્રાવણ રેડી છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો. મૂકી દઈશ. પછી ડિટર્જન્ટ પાવડરનું દ્રાવણ. ડિટર્જન્ટ પાવડર પણ લાવ્યો છું. બરાબર, આ પાવડર થી આની અંદર નાખીશ. ડિટર્જન્ટ પાવડરનું દ્રાવણ થયું છે તૈયાર. એમને મુવમેન્ટ આપી લાવી નાખીશ. મૂકી દઈશ. પછી ખાવાનું સોડા. એની અંદર હું ખાવાનું સોડા નાખી દઈશ વિદ્યાર્થી મિત્રો. નામ લખી નાખીશ, કારણ કે સ્પષ્ટ રીતે ઉકલતું નથી. ખાવાનું સોડા. અને પછી મીઠું. તો મીઠાનું દ્રાવણ બનાવવા માટે હું શું કરું છું? એ થોડું મીઠું લઈશ વિદ્યાર્થી મિત્રો, અને એ આ કપમાં નાખીશ. આ રીતે મીઠાનું દ્રાવણ તૈયાર થશે.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધા જ પ્રકારના દ્રાવણ તૈયાર થઈ ગયા. એક ચૂનાનું નીતર્યું પાણી બાકી છે, તો હવે એ પણ તૈયાર થઈ ગયું છે. ધીમે રહીને આ ઉપરથી અહીંયા જો આ ઉપરથી જે પાણી આશરી ગયું છે, નીચે જો એક પદાર્થ છે એ નીચે બેસી ગયો છે. તો આપણે ઉપરનું પાણી છે એ ધીમે રહીને લઈ લઈએ. તો આ ચૂનાનું નીતર્યું પાણી છે, એ પણ આપણી પાસે તૈયાર છે. હવે બધા જ પદાર્થોને આપણે સાઈડમાં મૂકી દઈએ. આપણે આ કોઈ જ પદાર્થની આપણે આવશ્યકતા નથી હવે, એટલે આપણને ડિસ્ટર્બ રૂપ ન થાય એટલા માટે એને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે બાલ દોસ્તો, અહીંયા અલગ અલગ પ્રકારના દ્રાવણ મારી પાસે તૈયાર છે. હવે પ્રશ્ન એ છે કે આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે, એ આપણે લિટમસ પત્રની મદદથી તપાસવાના છે. બરાબર? તો એના માટે સૌપ્રથમ હું અહીંયા કોષ્ટક બનાવીશ, જેથી કરીને આપણને એમના ઉપર ટીક માર્ક કરવું ઘણું બધું સરળ પડે. તો કોષ્ટક બનાવવા માટે પ્રથમ અહીંયા ક્રમ આપીશું. ક્રમ, પછી દ્રાવણનું નામ, પછી લિટમસ પત્ર ઉપર અસર, એમાં આપણે અહીં લખીએ લાલ લિટમસ પર થતી અસર. પછી અહીંયા લખીએ ભૂરા લિટમસ પર થતી અસર. અને અહીંયા લાસ્ટમાં લખીશું નિષ્કર્ષ. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એસિડિક પદાર્થો અને બેઝિક પદાર્થોનું પરીક્ષણ કરીએ લિટમસ વડે. એ પહેલા એના નિષ્કર્ષ ઉપર આપણે જવું હોય તો આપણે એસિડ ઉપર અને બેઝિક ઉપર આ લિટમસની શું અસર થવાની છે એ આપણે અગાઉ લખી લેવું જોઈએ. બરાબર? તો એ તમે નોટ કરી લો, જેથી કરીને આપણને આ પદાર્થોને પારખવામાં ઘણી બધી સરળતા ઊભી થશે. ચાલો, એસિડ અને અહીંયા લખીશું બેઝ. બરાબર? હવે અમને તમારે યાદ રાખવું હોય કે લિટમસ ઉપર શું અસર થશે, તેના માટે હું અહીંયા શોર્ટકટ લખીશું એ ભૂલા, અને અહીંયા લખીશું બેલાભુ. આ યાદ રાખજો, ખાલી તમને બહુ સરળ પડશે. એસિડ અહીં લખો, એસિડ ભૂ એટલે ભૂરા લિટમસ ને લાલ બનાવે. ખ્યાલ આવે છે? એસિડ ભૂરા લિટમસ ને લાલ બનાવે. પછી બેઝ લાલ લિટમસ ને ભૂરું બનાવે. ખ્યાલ આવે છે? આ એટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. જો તમને આ યાદ રહી જાય એટલું, એટલે તમે આ આખું કોષ્ટક આસાનીથી અહીંયા ચેક કરીને ભરી શકશો. એસિડિક પદાર્થો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે અને લાલ લિટમસ પત્ર ઉપર કોઈ જ અસર કરતા નથી. લાલ લિટમસ પર કોઈ અસર કરતા નથી. પછી અહીં લખીએ કે ભૂરા લિટમસ પર કોઈ અસર કરતા નથી. ખ્યાલ આવે છે? એસિડિક પદાર્થો એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે અને લાલ લિટમસ પત્ર ઉપર કોઈ જ અસર કરતા નથી. અને બેઝમાં શું છે તો કે એ બેઝ બેલાભુ એટલે કે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે અને ભૂરા લિટમસ પત્ર ઉપર કોઈ અસર કરતા નથી. ચાલો આપણે આને ચેક કરવું છે હવે. તો આના આધારે આપણે આ કોષ્ટક આખું ભરી શકશું વિદ્યાર્થી મિત્રો. તો આ નોટ કરી લ્યો તમારી બુકની અંદર, સરસ રીતે યાદ રાખવાનું છે.
આ જો આપણને ખ્યાલ હશે તો જ આપણે આ કોષ્ટકની પૂર્તિ કરી શકશું. ખ્યાલ આવે છે? અને આ પદાર્થોની કસોટી આપણે તો જ કરી શકશું, એસિડ છે કે બેઝ એ. બરાબર? ચાલો. તો સૌથી પહેલું આપણે લઈશું, પહેલું છે લીંબુનું દ્રાવણ. લીંબુનું દ્રાવણ. બરાબર? પહેલું લીંબુનું દ્રાવણ લઈશું. એ મારી પાસે આ લીંબુનું દ્રાવણ છે. આ લીંબુના દ્રાવણની અંદર હું લિટમસ પત્ર ને ડુબાડીશ. એક લાલ લિટમસ પત્ર લઈશ અને એક ભૂરું લિટમસ પત્ર લઈશ. જોઈ શકો, 2 લિટમસ પત્ર છે. એકમાં લાલ છે મારા હાથમાં અને આ ભૂરું છે. તમે સ્પષ્ટ રીતે કલર જોઈ શકો છો. બંને લિટમસ પત્રને હું પાણીમાં ડુબાડું છું, લીંબુના દ્રાવણમાં ડુબાડું છું અને બહાર કાઢીશ. જો જે શું ફેરફાર થયો છે, અહીંયા જુઓ, લાલ લિટમસ પત્ર ઉપર તમને કોઈ જ અસર દેખાય છે? તો કે નથી દેખાતી. ભૂરા લિટમસ પત્ર ઉપર કોઈ અસર દેખાય છે? તો કે હા, ભૂરું લિટમસ પત્ર જે છે એ લાલ બની ગયું છે. એમના કલર છે એ કેવો થઈ ગયો છે? લાલ. કારણ કે હજી સુકાય એટલે એ લાલ થઈ જશે. બરાબર? તો આપણે લખીએ, અહીંયા દ્રાવણમાં લાલ લિટમસ પત્ર ઉપર કોઈ અસર થતી નથી. અસર થતી નથી. આપણે એટલું જ લખીશું, કોઈ જ અસર થતી નથી. અને ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. તો આનો અર્થ શું થયો વિદ્યાર્થી મિત્રો? આ લીંબુથી કેવું છે? યાદ કરો, જે 2 લા ભૂ તો 2 જ થશે. એ ભૂલા. કેવું સૂત્ર છે આપણું? એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે. તો આ કેવું છે? એસિડ. ખ્યાલ આવે છે? લીંબુનું દ્રાવણ એસિડિક છે. એ શાના આધારે આપણે કહી શક્યા? તો કે એ લાલ લિટમસ પત્ર, ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. એસિડિક દ્રાવણ છે. હવે આપણે બીજું લેશું. બીજું દ્રાવણ આપણી પાસે ડિટર્જન્ટ પાવડર. ડિટર્જન્ટ પાવડર, એમાં આપણે આ બંને લિટમસ પત્રને ડુબાડીએ. શું થાય છે? જેમ પહેલા પ્રોસેસ કરી હતી એ જ રીતે કરીશ. આ ડિટર્જન્ટ પાવડરની અંદર હું આ બંને લિટમસને ડુબાડી રહ્યો છું. જુઓ, અરે અહીંયા જુઓ, આ લાલ લિટમસ પત્ર છે, આ ભૂરું છે. આ લાલ લિટમસ પત્ર ભૂરું બની ગયું છે, જો. અને ભૂરું લિટમસ પત્ર ભૂરું ને ભૂરું જ છે. છે ને? બરાબર? તો અહીંયા આપણે શું નિષ્કર્ષ લખી શકશું? એ પણ જોઈએ. અહીંયા લાલ લિટમસ પત્ર ભૂરું બનાવે, પછી અહીંયા કોઈ અસર થતી નથી. બરાબર? કોઈ જ અસર થતી નથી. તો આ કેવો છે? જો, 2 લા ભૂ. લાલ લિટમસને જો ભૂરું બનાવે તો એ શું હોય? બેઝ હોય વિદ્યાર્થી મિત્રો. આ બેઝિક પદાર્થ છે. બરાબર? તો આપણે આ નિષ્કર્ષ કાઢી શક્યા. પછીનું દ્રાવણ છે સાબુ. બરાબર છે? સાબુ. સાબુ ત્રીજું દ્રાવણ. સાબુનું દ્રાવણ આપણે ચેક કરીએ શું થાય છે. બે પ્રકારના જે લિટમસ છે એમની એક
એમનું એક એક પત્ર લઈશું વિદ્યાર્થી મિત્રો, ચેક કરીએ. જુઓ, એકમાં લાલ લિટમસ પત્ર છે મારા હાથમાં, બીજામાં ભૂરું છે. એમને આપણે સાબુના દ્રાવણમાં ડુબાડીએ. અરે અહીંયા પણ તમે જુઓ, અમારું લાલ લિટમસ પત્ર કેવું બની ગયું છે? ભૂરું. અને ભૂરું લિટમસ પત્ર કેવું છે? ભૂરું ને ભૂરું જ. બરાબર? તો લખીએ આપણે ભૂરું બનાવે અને અહીંયા કોઈ જ અસર થતી નથી. હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, બેલાભુ લાલ લિટમસને જો ભૂરું બનાવે તો એ શું હોઈ શકે? બેજ. સાબુ છે એ કેવો છે? બેજ છે. પછી ચોથું દ્રાવણ શેમ્પુ લીધું છે વિદ્યાર્થી મિત્રો. જો શેમ્પૂનું દ્રાવણ, આપણે શેમ્પૂનું દ્રાવણ ચેક કરીએ. ચોથું શેમ્પુ. આપણે એમાં એક એક લિટમસ ડુબાડીને ચેક કરીએ શું થાય છે. ભૂરું લિટમસ લશ, પહેલા લાલ લશ. જુઓ, આ ભૂરું અને આ લાલ. હવે આ શેમ્પૂના દ્રાવણમાં આપણે આમ ડુબાડ્યું છે તો શું થાય છે? જુઓ, ધ્યાન આપો. જો લાલ લિટમસ પત્ર છે એ ભૂરું બનવા લાગ્યું છે. આ સુકાય એટલે ભૂરું થઈ જશે. અને આ ભૂરું છે એ ભૂરું ને ભૂરું જ છે. બરાબર? તો લખીએ આપણે ભૂરું બનાવે અને અહીંયા કોઈ અસર થતી નથી. તો વિચાર કરો, બેલાભુ લાલ લિટમસ જો ભૂરું બની જાય તો એ શું હોય? બેજ હોય. બેઝિક. બેઝિક ખ્યાલ આવે છે? પછીનું દ્રાવણ કયું છે આપણી પાસે? મીઠું. વિદ્યાર્થી મિત્રો, અહીં મીઠું છે. આ જો મીઠું. આ મીઠાનું દ્રાવણ આપણે ચેક કરવું છે શું થાય છે. તો આ મીઠાના દ્રાવણમાં હું એક એક લિટમસ ડુબાડીશ વિદ્યાર્થી મિત્રો. જો જો વિદ્યાર્થી મિત્રો, આ મીઠાના દ્રાવણમાં બંને લિટમસને મેં ડુબાડ્યા છે. તો અહીંયા નવાઈની બાબત એ છે કે ભૂરું લિટમસ પત્ર ભૂરું જ છે અને લાલ લિટમસ પત્ર લાલ છે. કોઈ જ કલર પરિવર્તન થયો નથી, રંગ પરિવર્તન થયો નથી. બરાબર છે? તો આપણે જે મીઠાનું દ્રાવણ છે એમાં કોઈ જ અસર થતી નથી. પાંચમું છે મીઠું, કોઈ અસર થતી નથી. અહીંયા પણ લાલ ભૂરા લિટમસ ઉપર પણ કોઈ અસર થતી નથી. તો આનો અર્થ એ થયો કે એ ભૂરા લિટમસ પર પણ અસર કરતું નથી અને લાલ પર પણ અસર કરતું નથી. તો એ પદાર્થ કેવો હોઈ શકે? તટસ્થ છે. એ કોઈમાં પરિવર્તન પામતો નથી. એ લાલ લિટમસ પર પણ અસર નથી છોડતો અને અહીંયા ભૂરા લિટમસ પત્ર ઉપર પણ એમની કોઈ અસર થતી નથી મીઠાના દ્રાવણની. તો એ મીઠાનું દ્રાવણ કેવું છે? તટસ્થ દ્રાવણ છે. પછી ખાંડનું દ્રાવણ વિદ્યાર્થી મિત્રો. ખાંડનું દ્રાવણ આપણે ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, એમાં હું લિટમસને ડુબાડું છું. બહાર કાઢીશ. જો ભૂરું લિટમસ પત્ર ભૂરું જ છે અને લાલ લિટમસ પત્ર લાલ છે. મતલબ કે બંને લિટમસ પત્ર ઉપર કોઈ જ અસર નથી.
ખાંડ, અહીંયા કોઈ જ અસર થતી નથી, અહીંયા પણ કોઈ અસર નથી, તો કેવું છે? તટસ્થ છે. ખાંડનું દ્રાવણ કેવું છે? તટસ્થ છે. પછી વિનેગરનું દ્રાવણની વાત જો કરીએ આપણે, વિનેગર છે, એમાં આપણે લિટમસ પત્ર ડુબાડીએ પછી શું થાય છે જોઈએ. જુઓ, લાલ લિટમસ પત્ર લાલ જ છે અને ભૂરું લિટમસ પત્ર લાલ બની ગયું છે. ખ્યાલ આવે છે? તમે જોઈ શકો, ભૂરું લિટમસ પત્ર કેવું બની ગયું છે? લાલ. અને લાલ લિટમસ પત્ર લાલનું લાલ જ છે, કોઈ જ અસર થતી નથી. વિનેગર તો કે કોઈ અસર થતી નથી. અને અહીંયા લાલ બનાવે તો એ કેવું હોઈ શકે? એસિડ. એસિડ શા માટે હોય ભાઈ? એ ભૂરા એસિડ છે એ ભૂરા લિટમસ પત્રને, આ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તો એ શું હોય? એસિડ. એટલા માટે આપણે એમની એસિડ લખ્યું છે. વિનેગર કેવો છે? એસિડ. પછી 8મું, ખાવાનો સોડા. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ખાઈએ ને એ સોડા, ટાટાનો સોડા આવે, સોડા ખાર જેને કહીએ, આપણે એમના દ્રાવણની વાત કરવી છે. થોડું હલાવી નાખીશું. હવે એને ચેક કરીએ આપણે. જો મારી પાસે 2 લિટમસ પત્ર છે, ખાવાના સોડામાં ડુબાડું છું. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, શું છે? લાલ લિટમસ પત્ર કેવું બની ગયું છે? ભૂરું. ભૂરું લિટમસ પત્ર ભૂરું ને ભૂરું જ છે. જુઓ, લાલ ભૂરું થયું છે અને ભૂરું ને ભૂરું જ છે. તો આપણે શું લખીએ? ભૂરું બનાવે. પણ 8મું છે ખાવાનું સોડા. એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે અને ભૂરા લિટમસ ઉપર કોઈ જ અસર થતી નથી. તો એ શું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? બેઝિક પદાર્થ હોય. બેઝિક. કારણ કે એ ભૂલા એસિડ છે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. અને અહીંયા તમે જો બેઝિક પદાર્થ હોય તો બેલાભુ. તો એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. અહીંયા લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, એટલા માટે એ બેઝિક છે, ખાવાનું સોડા. પછી 9મું જોઈએ. 9મું વિદ્યાર્થી મિત્રો, ચૂનાનું નીતર્યું પાણી લેવાનું છે આપણે. આ ચૂનાનું નીતર્યું પાણી, આ ચૂનાનું નીતર્યું પાણી કઈ રીતે બને એ પણ મેં તમને સમજાવ્યું છે. બરાબર. અને હવે એમને આપણે ચેક કરવું છે. ચૂનાનું નીતર્યું પાણી એ બેઝ છે કે એસિડ છે? ચૂનાનું નીતર્યું પાણી એસિડ છે કે બેઝ છે? આપણે એ સાબિત કરવું હોય તો એમાં લિટમસ પત્ર ડુબાડીશું. તમે ધ્યાનથી નિરીક્ષણ કરો વિદ્યાર્થી મિત્રો. આ જે ભૂરું લિટમસ પત્ર છે એમાં કોઈ જ અસર થઈ નથી, પરંતુ લાલ લિટમસ પત્ર છે એ ધીરે ધીરે
તમે જોઈ શકો ભૂરું બનવા લાગ્યું છે. આ સુકાય એટલે ભૂરું દેખાશે સ્પષ્ટ રીતે. બરાબર છે. તો આપણે નિષ્કર્ષ શું લખશું? ચૂલાનું નીતર્યું પાણી. આપણે લખી શકીએ કે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવીને અહીંયા કોઈ જ અસર થતી નથી. તો એ શું હોઈ શકે? બેઝિક પદાર્થ. ચૂલાનું નીતર્યું પાણી એ શું છે? બેઝ છે વિદ્યાર્થી મિત્રો. શું છે? બેઝ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અલગ અલગ પદાર્થોની આપણે આ રીતે કસોટી કરી તો આપણે કહી શકીએ હવે કે લીંબુ છે એસિડ છે, ડિટર્જન્ટ પાવડર છે બેઝ છે, સાબુ છે એમાં શું હોય? બેઝ હોય. શેમ્પૂમાં પણ બેઝ હોય. મીઠું, ખાંડ એ શું હોય છે? તટસ્થ હોય. એ કોઈ જ અસર છોડતા નથી. લિટમસ પત્ર ઉપર જેની કોઈ જ અસર ન થતી હોય એવા પદાર્થોને આપણે શું કહીએ છીએ? તટસ્થ દ્રાવણ કહીએ છીએ. અને ખાવાનો સોડા એ બેઝ છે. ચૂનાનું નીતર્યું પાણી એ પણ શું છે? બેઝ છે. બરાબર. તો આ રીતે આપણે જેટલા પદાર્થો હતા એમના ઉપર લિટમસ પત્રની અસરના આધારે એ એસિડ છે કે બેઝ છે એ આપણે અલગ તારવી શક્યા વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એ નિષ્કર્ષ ઉપર પહોંચી શકીએ કે એસિડ એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને લાલ લિટમસ ઉપર કોઈ જ અસર છોડતું નથી. એવી જ રીતથી બેઝ એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે પણ ભૂરા લિટમસ પત્રને કોઈ જ અસર આપતું નથી. પછી એસિડિક અને બેઝિક પદાર્થો એ લિટમસ ઉપર અસર આપે છે, પરંતુ જે પદાર્થ અથવા જે દ્રાવણ એ લાલ લિટમસ પત્ર ઉપર કે ભૂરા લિટમસ પત્ર ઉપર કોઈ જ અસર ન આપતું હોય તો એવા દ્રાવણને આપણે તટસ્થ દ્રાવણ કહીશું વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો હવે આપણે આગળ વધીએ તો અહીંયા આપણે હવે બીજા નંબરનું કુદરતી સૂચક હળદર પત્રની વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો. હળદર પત્ર. હળદર એ પ્રાકૃતિક સૂચક છે. એટલે એ પ્રાકૃતિક સૂચક ઇન્ડિકેટર. બરાબર. હળદર એક પ્રાકૃતિક સૂચક છે. એમની આપણે અહીંયા વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ તો આપણે એક પ્રવૃત્તિ કરીશું જેમાં હું હળદર પત્ર બનાવીશ વિદ્યાર્થી મિત્રો. પ્રવૃત્તિ 1 જેમાં આપણે શું બનાવવું છે? હળદર પત્ર. તો સૌપ્રથમ હું અહીંયા હળદર લઈશ. જુઓ, આ હળદર છે. હળદર હકીકતમાં એમના આદુ જેવો એમનો ગાંઠિયો આવતો હોય છે વિદ્યાર્થી મિત્રો. એમને દળવામાં આવે પછી એ પાવડર સ્વરૂપે આ રીતે બનતી હોય છે. બરાબર. તો આ હળદર છે અને એમનું આને પાવડર લીધો છે. અને એક પીંછીની આવશ્યકતા છે, થોડું પાણી, એક બાઉલ પાત્ર લઈશું અને આ રીતે કોરો ચોપડાની પણ મારે આવશ્યકતા છે. એકદમ કોરા પેજ હોય એમની અંદર. બરાબર. સૌપ્રથમ આમાંથી હું કોરા પેજ કાઢીશ વિદ્યાર્થી મિત્રો. બે કોરા પેજ કાઢ્યા છે. હવે હું શું કરું છું તમે જો, અહીંયા આ બાઉલમાં થોડી હળદર લઈશું આ રીતે. અને એમાં હું થોડું પાણી નાખીશ. જેટલું દ્રાવણ બનાવવું હોય હળદરનું એટલું આપણે પેસ્ટ જેટલો બનાવવો હોય એટલું પાણી નાખીશું. એક પીંછી લીધી છે. પીંછી વડે એનું વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશ.
જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, હળદરની પેસ્ટ તૈયાર કર્યું છે મેં. હળદરનો કલર જેને કહીએ તો પણ ખોટો નથી. જો બરાબર. હવે આ જે પેજ છે એમના ઉપર મારે હળદરનો લેપ કરી દેવાનો છે. ખ્યાલ આવે છે? આ પેજ ઉપર, સફેદ પેજ ઉપર હું હળદરનો લેપ કરીશ. તમે જોઈ શકો. બહુ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમે પણ આ પ્રયોગ ઘરે કરી શકશો અને તમારે આ પ્રયોગ ગૃહ કાર્યમાં કરવાનો પણ છે વિદ્યાર્થી મિત્રો, એટલે યાદ રાખજો. બરાબર. આ રીતે હું એક પેજ તૈયાર કર્યું છે મેં. જો એમને રાખી દઈશ, પછી હું સૂર્યપ્રકાશમાં મૂકવા માટે જઈશ. સૂર્યપ્રકાશમાં 15 થી 20 મિનિટ સુધી રાખીશ. જો સૂર્યપ્રકાશ ન મળે વિદ્યાર્થી મિત્રો તો તમે પંખાની હવા નીચે પણ એમને રાખી શકશો. બરાબર. ચાલો, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એમને સૂર્યપ્રકાશમાં 15 થી 20 મિનિટ સુધી રાખો. જો સૂર્યપ્રકાશ વ્યવસ્થિત ન મળતો હોય તો તમે પંખાની નીચે જે હવા આવતી હોય ત્યાં પણ રાખી શકો. આ રીતે 15 થી 20 મિનિટ સુધી રાખ્યા બાદ આપણે આપણા પ્રયોગમાં આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે હળદર પત્ર છે એમને તડકે રાખવાથી સુકાઈ ગયા છે. ખ્યાલ આવે છે? હવે આ હળદર પત્રની માંથી એક હળદર પત્રની હું પટ્ટીઓ કાપીશ. નાની નાની મારે પટ્ટીઓ જોઈએ છે. 7 થી 8 પટ્ટી કાપવાની છે વિદ્યાર્થી મિત્રો. તેમને હું આ રીતે ફોલ્ડ કરીશ અને આ સીઝર વડે એની પટ્ટીઓ કાપી લઈશ વિદ્યાર્થી મિત્રો. જો મારી પાસે આ રીતે જેમ પેલું લિટમસ પત્ર જે હતું ને એવી જ પટ્ટીઓ તૈયાર થઈ છે. જો થઈશ ને આ રીતે આપણે આ બધી પટ્ટીઓને ભેગી કરી દઈએ અને પછી આપણી પાસે જે અલગ અલગ પ્રકારના દ્રાવણ હતા એમાં આ હળદર પત્ર વડે આપણે કસોટી કરીશું કે આ દ્રાવણની હળદર પત્ર ઉપર શું અસર થાય છે. તો આ રીતે મારી પાસે હળદર પત્રની પટ્ટીઓ તૈયાર થઈ છે. જો જેમ લિટમસ પત્ર હતું એમ મારી પાસે હળદર પત્ર તૈયાર થયું છે. હવે સાઈડમાં મૂકી દઈશ. તો આ મારી પાસે એક સાબુનું દ્રાવણ છે, એક લીંબુનું દ્રાવણ છે. આ લીંબુ અને સાબુના દ્રાવણની આપણા હળદર પત્ર ઉપર શું અસર થાય છે એ સૌપ્રથમ આપણે મેજિક કરીને જોવું છે. તો આ હળદર પત્ર છે એમને હું અહીંયા ઉપર ચિપકાવી દઈશ વિદ્યાર્થી મિત્રો. અહીંયા વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના દ્રાવણ લીધા છે. એક લીંબુનું દ્રાવણ છે, એક સાબુનું દ્રાવણ છે. સૌપ્રથમ હું લીંબુના દ્રાવણ વડે આમના ઉપર લખવાનો પ્રયાસ કરીશ. બરાબર છે? તો અહીંયા મારી પાસે પીછી છે. આ પીછી હું લીંબુના દ્રાવણમાં બોળીશ અને પછી આ લીંબુના દ્રાવણ વડે અહીંયા હું કંઈક લખવાનો પ્રયાસ કરું છું. હું નાઈસ એવું લખીશ.
બરાબર છે, મેં નાઈસ એવું લખ્યું છે. હવે મેં અહીંયા જે શબ્દ લખ્યો છે એ તમને વંચાય છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવે છે? મેં અહીંયા શું લખ્યું છે એ ખ્યાલ આવે છે? હવે તમે જુઓ, અને પીછીને હું પાણીથી સાફ કરી નાખીશ પહેલા તો. બરાબર. અને હવે હું સાબુના દ્રાવણ વડે લખીશ વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું છે? આ સાબુનું દ્રાવણ છે. આ સાબુના દ્રાવણ વડે હું અહીંયા ઉપર લખેલો શબ્દ ફરીથી લખીશ. અહીંયા જુઓ, સાબુનું દ્રાવણ કેવું છે? ટ્રાન્સપરન્ટ છે. અને એના વડે હું કંઈક લખી રહ્યો છું, અને એ લખવાની સાથે એમના અક્ષરો જે છે એ કેવા રંગથી ઉપસી આવ્યા છે. જો ખ્યાલ આવે છે તો કેવું મેજિક થયું છે કે ઉપર મેં લીંબુથી લખ્યું તો એમની આ જે હળદર પત્ર છે એમના ઉપર કોઈ જ રંગ પરિવર્તન આવતું નથી. પરંતુ અહીંયા જે મેં આ સાબુ વડે લખ્યું છે, અહીંયા જે આ લખ્યું છે ઉપરનું એ લીંબુ છે, અને આ જે લખ્યું છે આ એ શું છે? સાબુ. તો સાબુ વડે કેવો રંગ આવ્યો? લાલ. અને અહીંયા લીંબુ વડે કોઈ અસર નથી. રંગની કોઈ અસર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે એ પણ જાણીએ છીએ, લીંબુ છે એ કેવું છે? એસિડ છે, એ ખબર છે આપણને. એ સાબુ છે એ કેવું છે? બેઝ છે, એ પણ ખબર છે. તો આનો અર્થ એ થયો કે બેઝ છે એ લાલ રંગ આપે હળદર પત્ર ઉપર, અને એસિડ છે એ કોઈ જ રંગ પરિવર્તન આપતું નથી. તો ચાલો આપણે બીજા ઘણા પદાર્થો છે આપણી પાસે, બધામાં હળદર પત્રની શું અસર થાય છે એ આપણે ચેક કરવું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક પદાર્થો આપ્યા છે. બરાબર. આ પદાર્થોનું દ્રાવણ મેં બનાવેલું છે, આપણે અગાઉ બનાવેલું છે. આ દ્રાવણ ઉપર આ હળદર પત્રની કસોટી આપણે કરવી છે. બરાબર. એમની શું અસર થાય છે એ આપણે જોવું છે. તો આપેલ પદાર્થોના દ્રાવણ પર હળદર પત્રની કસોટી. બરાબર. તો આના માટે સૌપ્રથમ આપણે અહીંયા ક્રમ નક્કી કરીશું. ક્રમ, પછી કસોટી માનું દ્રાવણ. બરાબર. પછી અહીંયા હળદર પત્ર પર અસર, અને અહીંયા નોંધ મતલબ કે નિષ્કર્ષ. બરાબર. તો સૌપ્રથમ આપણે પહેલું દ્રાવણ લઈશું. પહેલું છે સાબુ. આપણે સાબુ લઈશું. સાબુનું દ્રાવણ લીધું છે. આ સાબુના દ્રાવણમાં વિદ્યાર્થી મિત્રો હું આ હળદર પત્રનો ટુકડો ડુબાડું છું. જુઓ શું થાય છે. જુઓ, જે આ હળદર પત્ર ઉપર સાબુના દ્રાવણની શું અસર થઈ છે? હળદર પત્ર લાલ રંગનું બને છે વિદ્યાર્થી મિત્રો. હળદર પત્ર લાલ રંગનું બને છે. લાલ રંગ આપે. બરાબર છે, લાલ રંગ આપે. પછી બીજું છે લીંબુ. લીંબુ ઉપર જોઈએ આપણે. લીંબુ ઉપર દ્રાવણની શું અસર થાય છે જોઈએ. અહીં લીંબુનું દ્રાવણ છે વિદ્યાર્થી મિત્રો. એમાં આ હળદર પત્રની શું અસર થાય છે? અરે અહીંયા હળદર પત્ર ઉપર કોઈ જ અસર થતી નથી. માત્ર તમને એવું લાગતું હોય કે રંગ પરિવર્તન થયું છે, હકીકતમાં થયું નથી. હળદર કેવી હોય? પીળા રંગની હોય, અને એ જો એ જ રંગની છે. એમના ઉપર કોઈ જ અસર થઈ નથી. બરાબર. હળદર પત્ર ઉપર કોઈ કંઈ જ અસર થતી નથી. કોઈ અસર નથી. બરાબર. કોઈ અસર નથી. પછીનું ત્રીજું છે
વિનેગર. અહીંયા આપણે ત્રીજું વિનેગર લઈશું. વિનેગર ઉપર શું અસર થાય છે હળદરપત્રની? આપણે જોઈએ અહીંયા હળદરપત્ર ઉપર વિનેગરની અસર જુઓ વિદ્યાર્થી મિત્રો, કોઈ જ અસર નથી. હળદરપત્ર જેવું છે એવું ને એવું જ છે. તો અહીં આપણે લખી શકીએ વિનેગર, કોઈ જ અસર નથી. બરાબર. પછી ખાવાનો સોડા લઈએ વિદ્યાર્થી મિત્રો. ખાવાના સોડા ઉપર જોઈએ, જો ખાવાનો સોડા, આ ખાવાના સોડામાં રંગ પરિવર્તન થયું છે વિદ્યાર્થી મિત્રો. જો ખાવાનો સોડા લાલ રંગનો બની ગયો છે. આ હળદરપત્ર લાલ રંગનું બની ગયું ખાવાના સોડામાં ડુબાડતા. બરાબર. તો ખાવાનો સોડા, ખાવાનો સોડા લાલ રંગ આપે હળદરપત્ર ઉપર, હળદરપત્રને ખાવાના સોડામાં ડુબાડે તો કેવો રંગ આપે છે? લાલ રંગ. પછી પાંચમું છે ચૂનાનું નીતર્યું પાણી. ચૂનાનું નીતર્યા પાણીમાં શું રંગ પરિવર્તન આવે છે એ આપણે ચેક કરીએ. અહીંયા હળદરપત્ર છે, જુઓ તમે હળદરપત્ર, એમને ચૂનાના નીતર્યા પાણીમાં ડુબાડીએ. ચૂનાનું નીતર્યા પાણીની અંદર પણ તમે જોઈ શકો છો હળદરપત્ર જે છે એ લાલ રંગનો બને છે. હકીકતમાં આ સુકાય એટલે લાલ રંગનો બની જશે. અને આપણે સુકાવા દઈએ તો જો આમાં કેટલું રંગ પરિવર્તન આવી ગયું છે. આવું જ આ લાલ રંગનું જ આ હળદરપત્ર બનવાનું છે. બરાબર, એ આપણને ખ્યાલ આવે છે. તો ચૂનાનું નીતર્યું પાણી એ પણ કેવો છે? લાલ રંગ આપે છે. છઠ્ઠું છે ખાંડનું દ્રાવણ. ખાંડ લખીશું વિદ્યાર્થી મિત્રો. ખાંડ ઉપર શું અસર થાય છે હળદરપત્રની એ ચેક કરીએ. ખાંડ ઉપર કોઈ જ અસર નથી વિદ્યાર્થી મિત્રો. ખાંડ ઉપર પણ કોઈ જ અસર નથી. કોઈ અસર નથી. સાતમું છે મીઠું. મીઠાના દ્રાવણમાં શું અસર થાય છે આપણે ચેક કરીએ. મીઠાનું દ્રાવણ છે, એમાં આપણે હળદરપત્ર ડુબાડીએ, બહાર કાઢીએ. જો મીઠાના દ્રાવણમાં પણ કોઈ જ અસર નથી. મીઠાના દ્રાવણમાં પણ હળદરપત્ર જેવા રંગનું છે તેવું જ છે, માત્ર ભીનું થયું છે પાણી હોવાના કારણે. મીઠાનું દ્રાવણ એ મૂકી દઈએ, કોઈ અસર નથી. કોઈ જ અસર નથી. પછી આઠમું છે ડિટર્જન્ટ પાવડર. ડિટર્જન્ટ પાવડર, મારી પાસે ડિટર્જન્ટ પાવડર એટલે કપડાં ધોવાની ભૂકી એનું દ્રાવણ છે. એમાં હું ડુબાડીશ આપને. હળદરપત્ર કેવા રંગનું છે હવે એમને ડુબાડું છું, બહાર કાઢીશ. અહીંયા તમે જોઈ શકો છો કાંઈ રંગ પરિવર્તન થયું છે વિદ્યાર્થી મિત્રો? અને રંગ પરિવર્તન થયું છે કાંઈ? તો હા, રંગ પરિવર્તન થયું છે, લાલ રંગનું બની ગયું છે. લાલ રંગ આપે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક નિષ્કર્ષ કાઢવાનો છે. હળદરપત્ર જે છે એમાં આપણને ખબર છે આમાંથી બેઝ કયા કયા પદાર્થો છે વિદ્યાર્થી મિત્રો. બેઝ અગાઉ આપણે સાબિત કરેલું છે. આ બેઝ છે, જ્યાં જ્યાં હું આ લાઈન કરું છું ને બેઝ છે. બેઝ, પછી ખાવાનો સોડા બેઝ છે, ચૂલાનું નીતર્યું પાણી બેઝ છે, આ બેઝ છે. તો બેઝ જે છે ત્યાં હળદરપત્રએ લાલ રંગ આપ્યો છે. જો જ્યાં જ્યાં બેઝ છે ત્યાં લાલ રંગ આપ્યો છે. પણ જે બેઝ નથી, મતલબ કે એસિડ છે, તો ત્યાં કોઈ જ રંગ પરિવર્તન આપ્યું નથી. પછી આ ખાંડ અને મીઠું તો તટસ્થ છે, ત્યાં પણ કોઈ રંગ પરિવર્તન આપ્યું નથી વિદ્યાર્થી મિત્રો. જો તો આના ઉપરથી આપણે શું નોંધ કરી શકીએ એ તમારે લખવાની છે વિદ્યાર્થી. હળદરપત્ર બેઝિક દ્રાવણો પર લાલ રંગ આપે છે. એ લખો. હળદરપત્ર બેઝિક
દ્રાવણો પર લાલ રંગ આપે છે તેમજ એસિડિક અને તટસ્થ દ્રાવણો ઉપર તેમજ એસિડિક અને તટસ્થ દ્રાવણો પર કોઈ રંગ પરિવર્તન આપતું નથી. આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે બે લખાયું છે આ આપણો નિષ્કર્ષ છે, એટલે એ તમારે નોટ કરવાનો છે અને એના આધારે અહીંયા આપણે શું નોંધ કરી શકીએ છીએ? તો કે સાબુ છે શું છે? સાબુનું દ્રાવણ કેવું છે? બેઝિક. જો કોઈ જ અસર ન આપતું હોય અને અહીં લીંબુ છે કેવું છે? એસિડિક. વિનેગર તો કે એસિડિક. લાલ રંગ આપે છે તો બેઝ છે, બેઝિક. કોણ? તો કે ખાવાનું સોડા, ચૂનાનું નીતર્યું પાણી, એ પણ લાલ રંગ આપે છે તો એ પણ કેવું છે? બેઝિક છે. ખાંડ અને મીઠું તટસ્થ છે. બરાબર. ડિટર્જન્ટ પાવડર લાલ રંગ આપે એટલે કેવું છે? બેઝિક છે. તો આપણે અહીંયા જે નિષ્કર્ષ કાઢેલો છે કે હળદર પત્ર બેઝિક દ્રાવણો, સાબુ, ચૂનાનું નીતર્યું પાણી, પછી ડિટર્જન્ટ, ખાવાનો સોડા, આ બધા બેઝિક દ્રાવણો છે. એમાં લાલ રંગ આપે છે. અને તટસ્થ દ્રાવણો અને એસિડિક દ્રાવણોમાં કોઈ જ રંગ પરિવર્તન આવતું નથી. એ આપણો નિષ્કર્ષ છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે હળદર પત્ર વડે તમે અલગ અલગ કસોટી કરી શકો છો. આ રીતે એસિડિક પદાર્થો તમે બેઝિક પદાર્થો ખાસ કરીને નોખા તારવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આજનું ગૃહ કાર્ય નોટ કરી લ્યો. તમારે આવું હળદર પત્ર બનાવવાનું છે. એક કોરો કાગળ લઈ અને એમના ઉપર હળદરનો લેપ કરી દેવાનો આ રીતે, અને પછી તમારે ઉપર લીંબુના પાણીથી લખવાનું છે અને નીચે સાબુના પાણીથી અથવા જે કપડાં ધોવાની ભૂકી પાવડર જે આવે એમના વડે તમારે નામ લખવાનું છે. ઉપર લીંબુના પાણીથી અને નીચે સાબુના પાણીથી નામ લખવાનું છે તમારું, અને પછી એમનો ફોટો પાડી અને તમારે મને મોકલવાનો છે. બરાબર? આ તમારું ગૃહ કાર્ય છે. ઓકે, ચાલો.